નમસ્તે. કઈ રીતે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં બાળકના વજન ઊંચાઈનું કેલ્ક્યુલેશન કરે છે તે માટે પોષણ કેલ્ક્યુલેટરમાં કઈ રીતે ચેક કરવું તે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે ક્રોમમાં જઈએ. ત્યાં આપણે પોષણ ટ્રેકર છે એ સર્ચ કરીએ. તેને ખોલીએ ત્યારે આવું પેજ ખુલશે. આવા પેજમાં ઉપર 3 ડોટ આપેલા છે તેમાં આપણે જવાનું છે. ત્યાં પોષણ કેલ્ક્યુલેટરમાં જવાનું છે. ત્યારે આવું પેજ ખુલશે. એમાં આપણે બાળકનું વજન ઊંચાઈ ચેક કરવાનું છે. તો આપણે બોય એમાં સિલેક્ટ કરશું. પછી ડેટ ઓફ બર્થ જન્મ તારીખ નાખશું આપણે. ત્યારબાદ આપણે ઊંચાઈ નાખીએ. ત્યારબાદ આપણે વજન નાખીએ. પછી શો રિઝલ્ટમાં જવાનું છે. આટલું વજન ઊંચાઈ નાખ્યા પછી જોઈએ તો બાળકનું વજન ઊંચાઈ છે એ સામાન્યમાં આવે છે. તો આવી રીતે આપણે બાળકનું વજન ઊંચાઈ ચેક કરશું કે બાળક સામાન્યમાં આવે છે કે સામમાં આવે છે. આભાર.